ગુડ મોર્નિંગ મિત્રો અને જય દ્વારકાધીશ. તો અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આજે સુરજ દાદા નીકળ્યા જ નથી. આજ ફૂલ વાદળછાયું વાતાવરણ છે. જો કે મોર્નિંગ તમારી બહુ વહેલી 1:30 વાગ્યાની થઈ ગઈ, કેમ કે શું કે ભૂકો ઢાંકવા ગયા હતા. તમને વિડીયો જોયો એટલે બધાને ખબર જ હોય. અને અત્યારે અમારે પાછો જવાનું છે, કેમ કે હજી તમે જ્યાં ઢાંકતા હતા ને હજી બાંધી નહોતું લીધું ક્યાંય રોકી તાલપત્રી પકતી કરી લીધી ને છતાં ફૂલ પવનને મેં આવી ગયો ને એટલે પછી ત્યાં છે ને ઢાંકવાનું વેરું ના આવ્યું. અને અત્યારે જો હવે કાં તરફા લઈને જવાનું છે વડો અને એક મોટી તાલપત્રી છે, એ બે વસ્તુ લઈ અને અત્યારે ઢાંકવા જાઉં, કેમ કે જે મેન આગાહી થશે ને કાલની છે એટલે આજ ફરજિયાત ઢાંકીને ત્યાં થાય. અને જો વાતાવરણ આખું વાદળ છાયું છે. હાલો અમે ફટાફટ હવે ઢાંકી આવી. હા મિત્રો, ગરમી ને એટલે હે ને વાતું પૂર્યું એવી બધી ગરમી છે. અને માન કરે છે ને ભૂકો છે ને અડધો નહીં પણ હે ને પૂણો ઢકાણો છે, કેમ કે ઢગલો બહુ જબરો છે ને કોઈ રીતે છે ને ઢકાય એમ નથી આખો તા. જો હે ને આટલો ઢકાઈ ગયો હે, હજી ઓલો હે ને આટલો રહી ગયો ત્યાં. પણ હવે હે ને હજી એક તાલપત્રી ઘેર છે, એ જો બપોર સુધી વરસાદ નહીં આવે ને તો પછી ઢાંકવાનું થાય. અને આ બાજુ જો આ બધું હે ને વાદરા છે, ઘાટું થઈ ગયું બધું. જે આ બાજુ છે ને આ બધો ભૂકો છે ને ડાયટો, એટલે હું આ બાજુથી પવન આવે ને તો વાંધો ના આવે. આ બાજુ ધૂળથી કર્યું, કેમ કે કાલ સાંજે પવન આવ્યો હતો ને એવો પવન આવે ને તો જો કે ઉમય ના રહીએ. અને જો વરસાદ આવે તો વાંધો ના આવે, બાકી કાલ જેવો પવન આવે તો ઉમે ભૂકો ઠાઈકો ગમે એવો ઠાઈકો હોય ના જ રહીએ. હાલો મિત્રો, તો અત્યારે આપણે પાછું જવાનું છે વાડીએ, કેમ કે આપણે હજી ભૂકો ઢાંકવાનો એક તાલપત્રી રહી ગઈ, તાલપત્રી ઢાંકવા જવાનું છે. કેમ કે મેન આગાહી છે ને એ કાલે છે 7 તારીખની, એટલે છે ને આજે આપણે ભૂકો ઢાંકવાનો છે ને બાકી રહી ગયો, એ થોડોક ઢાંકી આવી. અને બપોર પહેલાં બાપુની થોડોક ખોટકાને કામે ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 4. અને આમને જો હજી વાદળ છાયું વાતાવરણ છે, વરસાદ જેવું છે ફૂલ. બપોર સુધી થોડો ગાજતો તો અટાણા ગાજતો નથી. અહીંયા મેં બપોર પહેલાં અહીં નીણા બધી સરખી કરીને ઢાંકી, અહીંયા ભૂકો તો એ બધો ઠેકાણે કર્યો. અને જો બીનું માંડવીને ટ્રેક્ટર ભર્યું છે ને કાલ સવારે હવે મૂકવા જવાનું છે ફોલાવવા. અને અટાણા અમારા બાપ દીકરાને જવું હજી ભૂકો ઢાંકવા. જો છે ને આવી રીતના અહીંયા હાંતો છે ને ત્યાં ભૂકો નાખો, કેમ કે જો બાંધલતા ફૂલ છે પણ જો આમથી પવન આવે ને તો આ તાલપત્રી ડાયરેક્ટ ઉડાડી અને નાખી દે હેઠી. એટલે છે ને જો આ બાજુ બધું હેઠું નીચે ધોળ દબી દીધી એટલે એમ ઉડે નહીં. ઓલી બાજુ મસ્ત તરફા દબાઈ ગયો હોય, આ બાજુ ઓળી મોટી તાલપત્રી. હવે જોઈએ બાકી શું થાય. મિત્રો, તો અત્યારે પાછો થઈ ગયો છે ને ફૂલ, એટલે ફૂલ આદર અને હે ને અંધારું થવાનું. જો કે અંધારું તો અત્યારે થઈ જાય, કેમ કે ઘણા 7 વાગી ગયા. અને હે ને જો મેં ગાયનું કામ કરી લીધું, દોઈ લીધી, લક્ષ્મીને પાઈ લીધી. અને જો અંધારું કેમ થઈ ગયું જોયું ને, આ બાજુ કેટલા આગળી છે ને સેટ અહીંયા હતું ને ધીરે ધીરે ઊંચું આવે છે. અને અમારે હિરેલી કેરા હાય આવીને બેન પડી બંધ છે કા આપણે લગન કાકો આવતો નથી, જો આવે તો આપણે જવાનું છે રાત તો રાતે જવાનું છે. નકર અહીંયા રોકાઈ જવાનું કા લગન તો અહીંયા સવારે ઉઠીને જવાનું. હા, અને બે ઢીંગલીઓ રમતી હતી એટલે હું થઈ. અને અત્યારે થઈ ગયું છે ને ફૂલ આદર. આજ રાતે લગભગ વારો કાઢીએ એવું લાગે છે. આવીએ વરસાદ બનશે. હા, જો આવો જો ખબર ન હોય ને રાતે જો આવીએ તો બધું હજી અમારે તો પડ્યું છે એમ ઢાઈકા વગરનું પડ્યું છે. જો ઠઈકો પડ્યા ને તો એના ભેગો તો પાછું પવન જશે. હા, તો ફૂલ શું કહેવાય આખું વાવાઝોડું હશે. સારું લ્યો. હા તે સારું, હાલો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. The next day. માગો વિષ્ણુ આપે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. આ જો કે આજ હે ને મોર્નિંગ બહુ આજ અત્યારે વાગી ગયા 11 વાગી ગયા હે. આજ બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો. બાપુ છે ને માંડવી ભરીને ગયા છે મિલે, પણ ફોલાવાની બપોર પછી છે. અને આ હિરલા કીમણું જાવું એ લક્ષ્મી આગળ. કેમનું જોવું લક્ષ્મી, કેમનું જોવરાવું એને? હા લક્ષ્મી, આ હિરલો ફૂગો ફોલાવે. આ તે છે ને બાપુ માંડવી નાખવા ગયા છે અને મારે જવું છે બાપુને તેડવા, કેમ કે માંડવી બહુ પછી ફોલાવાની થાય. એટલે ગુડ મોર્નિંગ સોરી આ હું જો કે અટાણો ઉઠો સોરી મોર્નિંગ તો ના કહેવાય, બપોર થઈ ગઈ. ગુડ બપોર.
અત્યારે છે ને હવા 4 થયા ને અત્યારે છે હું ઉઠો, કેમ કે અત્યારે છે ને જાવું છે માંડવી ફોલાવા બાપ દીકરાને, અને બહુ પછી વ્લોગ જ ચાલુ નહોતો કર્યો. તે માં કે તો કે ગાયને પાડીને બહાર બાંધી કે પછી તમે જાઓ. મગ તો વાંધો નહીં, ચાલો મારે છે ને 2 જો અંદર બાંધ્યા ને એને બહાર બાંધવા, ઢબુડીને અહીંયા બાંધી અને અટવાઈને ઊભી, કેમ કે વાં છે ને ગરમી બહુ થાય એટલે. અને સારું હાલો તો હું છે ને માલને બાંધી દઉં અને પછી જવા દઉં વાડીએ. જો આપણી લક્ષ્મી છે ને ખાતાય શીખી ગઈ, કપાહી એક જ ખાય, બાકી ભૂકો નાખો ને તો ના ખાય, ને નીણ નાખો ને તો હે ને 1-2 પાંદડા ખાય ને પછી બંધ થઈ જાય. અને આ કપાહી એટલા છે ને આમાંથી અડધા નહીં ખાય, અડધા જ ખાય, અડધા છે ને ઉપર જો થોડા ખાઈ જાય અને પછી નહીં ખાય. વાંધો નહીં, જે ખાઈ કાંઈ સવારમાં કપાહિયા મૂકી સાંજે મૂકી, કેમ કે હજી બિચારીનું કવડું પેટ ને હું વાત થોડાક મુઠ્ઠી ખાઈ દે ને એટલે ધરાઈ રહે, પછી આમાંથી અડધા આગળ મૂકી દે. બીજા 2 ની અંદર ટ્રાન્સફર કરી દીધા. મીરા મિત્રો આપણે માંડવી ફોલાવા જવાનું આજે પાછું આર થયું, કેમ કે લાઇટ છે નહીં હજી, કેમ કે બપોરે ખાલી કલાક આવી હતી અને સાંજે આવી હતી, સવારે પાછી વહી ગઈ, કેમ કે થાંભલાને બહુ પડી ગયા, પવન બહુ હતો ને એના કારણે. અને જો અત્યારે પાછો ને ફૂલ આદર થઈ ગયો. હા જો ફૂલ આદર થયો, એવું લાગે કે આજ રાતે પાછું આવવું તો આવે, બાકી તો હવે આમાં કંઈ ખબર નથી પડતી શું થાય. મિત્રો અત્યારે ફૂલ છે ને અંધારું થઈ ગયું છે, અને વરસાદ છે ને ખંભાળિયામાં ક્યારનો ફૂલ ચાલુ થઈ ગયો છે, ને આમ આદર જો કેવો આદર થઈ ગયો. હા ભૂકા કાઢી નાખે ને જો દોરિયા મૂકા ઓલી બાજુ આવીએ એવું લાગે છે. જો આ બધામાં ફૂલ વરસાદ હશે, હવે એવું લાગે કે થોડીક વારમાં અહીંયા પ્રવેશ કરી ચૂકીએ. મિત્રો તો હજી છે ને 7:30 થયા, અત્યારે હજી આઈથમો હોય ને બદલે આજ અંધારું થઈ ગયું જોતા. બાકી આઈફોન છે ને થોડુંક અંધારું તો તમને દેખાશે જ, બાકીના કામ જો. હું બાપુ આવી આજ નહીં આવે, પવન ઉગમણો થઈ ગયો હાવ, અને પવનની લેરકી છે જરાક, હવે શું થાય જોઈ. મિત્રો ફૂલ પવન આરે છે ને, શું કે હજી છાંટા ચાલુ નથી, પણ પવન ફૂલ ચાલુ થઈ ગયો હે. મિની વાવાઝોડું આપણે કહી શકીએ. હે જો પવન છે ને ફૂલ થઈ ગયો ચાલુ, અને ફૂલ જઈ ગયો ગાજવી જો વીજ ફૂલ થાય છે. મિત્રો તો છે ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હે, જો ગાજવી જારે હો ભાઈ. અહીંયા તમારા ચૂલો જ બધું પરલે, વીજે બહુ થાય છે. કઈ દેખાતું નથી કેમેરામાં, એટલો વરસાદ ચાલુ છે. જઈ રહ્યો મિત્રો છે ને પવન ફૂલ એટલે ફૂલ નીકળો છે. જો તમે આ ઝાડવા દેખાતા છે આગળ, જો ફૂલ પવન છે. ભગવાન કરે જો પવન બંધ થઈ જાય ને તો સારું, વરસાદ તો ઠીક નથી નડતો, પણ આ પવન ની નડે ને ગરીબ માણસને ઝૂંપડા ને બધાને પથારી ફેરવી નાખે, કેમ કે આ અહીંયા જે ગામમાં હા ઓછો પવન લાગે, બાકી અત્યારે વાડી વિસ્તારમાં પવન જે હશે ને, અને પાણી હોપટ નીકળી ગયા ફરિયામાંથી, લગભગ તો જો કે ખેતરોમાંથી નીકળી ગયા હે, એવો વરસાદ પડે. મિત્રો છે ને વરસાદ બહુ થઈ ગયો છે. જો આપણે આ ફરિયું એવું નિશાન છે ને કે જો આ ફરિયું આખું પાણીનું ભરાઈને બહાર નીકળી જાય ને એટલે વાવણા થઈ જાય. લગભગ અડધી પૂણી કલાક ફૂલ વહીરો અને હજી ફૂલ ગાજવી જ છે, અને આપણા ફરિયામાંથી હોપટ પાણી નીકળી ગયું. જો આખું ફરિયું ભરાઈ ગયું અને ફરિયામાં પાણી નીકળી ગયું, એટલે હે ને વરસાદ બહુ એટલે બહુ પડી ગયો. ને જોતા જઈએ આ ગાજવી, જોતા ધોરો દી કરી દી હે ને. હું અત્યારે ભાઈને છત્રી લઈ અને લેવા જાઉં, છાંટા થોડા ઘરવા પડ્યા હે, એટલે મેં તો હું ભાઈને છત્રી લઈને તેડી આવું દુકાનેથી. મિત્રો અત્યારે 9 વાગી ગયા ને અત્યારે વરસાદ થોડોક બંધ રહ્યો છે, અને બહુ એટલે બહુ જાજો વરસી ગયો, અને હજી જો વીજ બહુ થાય છે. જોતા વીજ થાય ફૂલ વીજ થોડો દી કરી દી હાવો, જોતા બહુ એટલે બહુ વીજ થાય છે. જો ઊભી વીજ થાય છે હવે અહીંયા.
જો કે વાદળા ધીરે ધીરે બધા વયા ગયા હે, બહુ નથી પણ છતાંય હજી પવન અત્યારે આથમણો થઈ ગયો છે પાછો.